અમદાવાદ ગ્રામ્યના ધંધુકા વિસ્તારમાં બે કોમના ટોળા સામે આવી ગયા છે અને ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં એક ભરવાડ સમાજના યુવકની હત્યા થતાં મામલો બીચક્યો છે। સમગ્ર વિસ્તારમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ છે। કેટલીક દુકાનો સળગાવી દેવામાં આવી ને હાલ પરિસ્થિતિને લઈને પોલીસનો જડબેસલાક બંદોબસ્ત છે તે ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે। ત્યારે શું મામલો છે, શું પ્રાથમિક માહિતીઓ મળી રહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં આજે બપોરના સમયે એકાએક બે જૂથના વચ્ચે હિંસક અથડામણનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે બપોરના સમયે બાઇક ટકરાવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી ને આ ઘટનામાં ભરવાડ સમાજના એક યુવકની હત્યા કરી દેવામાં આવી, જેના જ કારણે એકાએક માહોલ ગરમાયો છે। આને લઈને માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યાર પછી જે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને આરોપીઓને હાલ પોલીસે પકડી લીધા હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, પરંતુ આ ઘટનાથી મૃતકના પરિવારજનો અને સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને ધંધુકાના જે વિસ્તારો છે ત્યાં આગચંબી કરવામાં આવી, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી ને ઘટનાને લઈને હાલ પરિસ્થિતિ છે તે વણસી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમની સાથે હવે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે। પરિસ્થિતિને કાબૂ મેળવવાના પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા છે। ઘટનાના પગલે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે ને સમગ્ર પરિસ્થિતિને લઈને હવે આ મામલાની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે હત્યા કરનાર જે આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। જોકે અત્યારે મહત્વપૂર્ણ કારણ સામે નથી આવ્યું। પ્રાથમિક માહિતી મુજબ કોણ આરોપી છે, કેમ હત્યા કરી છે તે જાણવા નથી મળ્યું। જોકે સત્તાવારામાં અધિકારીનું નિવેદન સામે આવી શકશે તો વધારે ખ્યાલ આવશે, પરંતુ આમાં કહેવાય રહ્યું છે કે બપોરે બાઇક ટકરાવા જેવી બાબતે બોલાચાલી થઈ, ત્યારબાદ બબાલ થઈ, ત્યારે મામલો ત્યારે જે તે સમય શાંત પડ્યો। ત્યાર પછી સમાધાન માટે બંને પક્ષના લોકો આવ્યા અને ત્યારે આ એકાએક મામલો છે તે ગરમાયો અને વાત છે તે હત્યા સુધી પહોંચી। આ સમગ્ર ઘટના મામલે હવે પોલીસે સમગ્ર વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ખડકી દીધો છે ને પોલીસના ધાડે ધાડા હાલ સ્થળ પર ઉતારી દેવામાં આવ્યા છે ને આ ઘટનામાં સંડોવાયેલા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવાની તજવીજ પણ તેજ કરી છે ને અત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।